7 જ મિનિટ બાકી છે, 8 વાગે એક્ઝેક્ટ પૂરું કરું છું. ફરી આપણે મળીએ છીએ એક્ઝેક્ટ 9:30 વાગે. 9:30 શરૂ થશે, જ્યાં સુધી હું બોલ કરું ત્યાં સુધી તમારે સાંભળ્યા કરવાનું. પછી આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, ચિઠ્ઠી નહીં લખવાની. 1 કલાક પૂરો થઈ ગયો, હું હમણાં બરોબર સૂપ ને બધું કાજુ બાજુ ખાઈને આવી જઈશ. બદામ નથી ખાતો, કાજુ ખાતો નથી, પેલો અખરોટ ખાઈશ. વસ્તુ તો છે નહીં. મૂળ વાતનો મારો કહેવાનો મતલબ એ છે, 2 વસ્તુ આપણા જીવનમાં નથી. ગંભીરતા નથી, ગંભીરતા અને સિન્સિયરિટી. બહુ બાળક બુદ્ધિ, એટલી બધી બાળક બુદ્ધિ. છેલ્લી વાત મારે તમને એક જ કહેવી છે. ગુણાત્યાન સાંઈના 2-4 પ્રસંગો, યોગીમાના 2-4 પ્રસંગો, ભગતજીમાના 2-4 પ્રસંગો, કાકાજીના જીવનના 2-4 પ્રસંગો, એવા પ્રસંગોને 5-10 મિનિટ ભજન કરીએ ને પછી એક પ્રસંગ યાદ કરીએ. 5-10 મિનિટ ભજન કરીએ ને એક પ્રસંગ યાદ કરીએ. આવો જીવાડજો. 3 રીતે ભજન કરવું છે. એક પ્રસંગ યાદ કરીએ ને 5-10 મિનિટ ભજન, પછી પ્રાર્થના કરીએ. આવું જીવાડજો. 5-10 મિનિટ ભજન કરીએ ને ફરી એક પ્રસંગ, 5-10 મિનિટ ભજન કરીને ફરી એક પ્રસંગ, પ્રસંગ 1 મિનિટ સ્થિર થઈને ફરી શરૂ. હે મહારાજ, આ વાત થવું છે. ગંભીરતા આવે, બાળક બુદ્ધિ દૂર થાય. અમારામાં 2 પૈસાની બરકત. યોગી મહારાજે 20 લાખનું બાપરે બાપ પ્રેમ જ આપ્યો. પ્રેમ કાંઈ દેખાયું નહીં. અક્ષર બ્રહ્મ, કશું જ દેખાયું નહીં. દુનિયાને બનાવનાર એને બનાવી ગયા. બધાની રીતે વર્તા જ રહ્યા. ગોંડલમાં એક સેવક આવ્યો, સ્વામીજી તમે કહો એમ કરવું છે. સ્વામી કે તમે રાજકોટ જશો જ નહીં, કે સારું નહીં. પછી ફરી કલાક પછી, સ્વામીજી 3 દીકરાઓ બોલાવ્યા, જશો જ નહીં. ફરી કહ્યું, સ્વામીજી ઝઘડો વેચવાનું છે, જશો જ નહીં. સ્વામી કે બધા નહીં બોલાવેલો, આપણે જમીન વેચી નાખીએ, મકાન વેચી નાખીએ, અહીંયા જશો જ નહીં. ખૂબ અઘરું છે. 7 વખત કહ્યું કે જશો જ નહીં. અને ગયો, પાછો આવ્યો જ. આપણે અહીંયા સદા સન્મુખ રહેવું છે. સદા સન્મુખ. કીર્તિભાઈએ કોઈ વિચાર રાજકોટની કરવાની જરૂર નથી. જીતુ સામેથી કહે કે મારે પ્રોબ્લેમ છે, તો કે કીર્તિભાઈએ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કીર્તિભાઈની કોક વાર વર્ષમાં 1 વખત પૂછવાની ફરજ છે. કોઈ તકલીફ હોય તો કહેજે. બીજી વાર તો પૂછવાની ફરજ જ નથી. એ ભજન કરશે તો એને પેડના નહીં કરે. મારે ભજન કરવું નથી અને મારે અપેક્ષાઓ રાખવી છે. ભગવાનને બધા જ, આખી દુનિયા જેટલી જન્મી છે બધા જ ભગવાનના સંતના દુશ્મનો. ઇન્ટરનલ વિચાર કરે તો જય સમનાય, અમારું વાત થઈ ગયું. એ રોદના રડ્યા જ કરે. જેને જ્યાં જવું હોય ત્યાં નિરાકાર થઈને સાકારમાં ખોવાઈ જાઓ. બસ એક આત્મીયતા આવે, પૂછવું જ્યારે આવે તારે, અથવા ફોન રાજકોટ છે ત્યારે મળીને આવવું. કોઈ તકલીફ હોય તો જણાવજે, આપણે ભેગા મળીને આનંદ કરીશું. હસબન્ડ એન્ડ વાઈફને કોની સાથે પ્રીતિ છે એના હું જ વિચારમાં છું. બહુ અઘરું છે. આપણી જવાબદારી ખૂબ મોટી છે. ભજનની 3 રીત છે. પહેલું સમનારાયણ 5 મિનિટ. સંતો એટલું સરસ ભજન કરે છે, મને ખૂબ ગમે છે, મને આનંદ બી થાય છે. 3 રીતે ભજન કરવું. પહેલું ભજન પ્રસંગ, સ્વાધ્યાય બી થઈ જાય. બાપાનો એક નાનકડો પ્રસંગ વિચારીએ, 1 મિનિટ માટે વિચારીએ, 2 મિનિટ માટે, ફરી 5 મિનિટ ભજન કરીએ, ફરી વિચારીએ, ફરી 5 મિનિટ. કોઈનો સ્વધર્મનો, કોઈની સરળતાનો,
કોઈની કરુણાનો, સેવક ભાવનો, આત્મીયતાનો, નિર્દોષ બુદ્ધિનો, વિવિધ પ્રકારના જે કોઈને ઈર્ષા કેવી રીતે નીકળી ગઈ એવા પ્રસંગો હોય, વિવિધ પ્રકારની એવી કોઈ 5 મિનિટની કથા વાર્તા ફરી વિચારીએ, ફરી પાછું ભજન કરીએ. મહારાજ બળ આપજો, ક્યાં કલાક જતો રહેશે ખબર ન. આ એક પહેલું ભજનની એક પદ્ધતિ છે. હું જ્યારે ડેરીએ ભજન કરું સવારના પરમાં 4:30 થી 5:30 હું ડેરીએ હોઉં. અત્યારે મારા આતાના એટલા બધા વીક થઈ ગયા, હું ઉઠી શકતો નથી. મને બહુ દુઃખ થાય છે. જોઉં છું આ પ્રોસ્ટેટનું આવીને વહેલું પતાવી દઉં તો જય સ્વામિનારાયણ. બાકી હું હોવ જ સવારના પરમાં મંગલા આરતીમાં. રાત્રે 2:30 વાગે સૂઈએ, 4:30 વાગે અમે ડેરીએ 1 કલાક 4:30 થી 5:30 પ્રદક્ષિણામાં હોઈએ જ. 350-400 પ્રદક્ષિણા પૂરી થાય જ. અને પ્રદક્ષિણા કરતાં કરતાં ભજન કરતાં કરતાં પહેલું કામ એ કરો, ગઈકાલે કે આગલા દિવસે જે કથા વાર્તા મને કામમાં આવી હોય એને વાગોડીને પ્રાર્થના કરતાં કરતાં ભજન કરવું કે મહારાજ આ કથા વાર્તા મારી પોતાની બનાવજો. પછી જ્યારે ધ્યાન કરવા બપોરે બેસીએ ભજન કરવા, ફરી પ્રસંગ સ્વામીનો લઈને પછી ભજન કરીએ. બીજી ભજનની ટેકનિક એ છે હાસ. કેવા સર્વોપરી પુરુષ, કેવો સર્વોપરી મંત્ર, કેવા સર્વોપરી સંત. એક મહિમાપૂર્વક મંત્રનો મહિમા સમજીને ભજન કરવાનો. 5 વાર બોલો સ્વામિનારાયણ નામનો મંત્ર, ખૂબ બળ્યો છે. 10 મિનિટ ધૂન કરીએ, ફરી મંત્ર બોલો. 10 મિનિટ ધૂન કરે, તમારા મન બુદ્ધિ પર પ્રહાર કરવા પડશે. એને કરોડો જન્મથી એની પર અનંત પ્રકારના પ્રહારો પડ્યા છે. એને પોઝિટિવ પ્રહારમાં આપણે લઈ જવા છે મહિમાથી. બસ તારો મંત્ર તું સાંભળી રહ્યો છું, તું બળ આપી રહ્યો છું, આપીશ જ, વિશ્વાસ જ રાખીને પછી મંડીએ. કોઈક મહિમાનો, કોઈક નિર્દોષ બુદ્ધિનો, કોઈક વિશ્વાસનો, ફરી પાછી વાત બોલીએ, ફરી પાછા ફરી મંડીએ. અને ત્રીજો છે અઘરામગનું ટેકનિક, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું સ્વામી તો નારાયણ. એ ભાવથી જાન પર યુક્ત ભજન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એક વૃત્તિ અહીંયા, એક વૃત્તિ બહાર, એક વૃત્તિ અંદર, એક વૃત્તિ સન તરફ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, હું સ્વામી તું નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 3-4 રીતે ભજન થાય. આપણી ફરજ છે. હું તમને એમ પૂછું છું, તમને ઊંઘ ગમે છે? તો કે હા. તમને મિત્રો જોડે ગપ્પા મારવાનું ગમે છે? તો કે હા. તમને કોઈ મૂવી ગમે છે? તો બહુ જ ગમે. તમને પાકિસ્તાનની ઇન્ડિયાની મેચ ગમે? તો બહુ ગમે. એથી યાર કોઈનું જોવાનું મન થાય, બહુ ગમે. ભગવાનની સત્તા હું લઈ જ લઉં છું. એથી આગળ હું તમને પૂછું છું, તમને ખાવાનું મન થાય છે? ટાઈમસર સવારના પરમાં પહોંચી જઈએ, બપોરે પહોંચી જઈએ, સાંજે પહોંચી જઈએ. જો જમવાનું નેચરલ છે, જોવાનું નેચરલ છે, ઊંઘવાનું નેચરલ છે, તો શા માટે આપણને ભજનમાં કંટાળો આવે? મનને સમજાવીએ તો શા માટે 2-3 વખત ભજન ન થઈ જાય? તમારા મનને પૂછો ને કહો. ટાઈમે ખાવા માટે તૈયાર, પીવા માટે તૈયાર. શરબત મળે તો સરસ, આઈસ્ક્રીમ મળે તો એથી સરસ, હરિપ્રકાશ સાહેબ બનાવે આઈસ્ક્રીમ તો એથી સરસ. આપણે એ ટાઈપની અભિપ્સા અંતર આત્માને સેવી નથી. એને આપણે બહુ ખાસ ધ્યાન રાખવાનું. હવે હું વિષય બદલવાનો છું. હવે પછી મત બહોત પસારા મત કરો, કરની સ્વરૂપ કિયાસ બહોત પસારા જિસને કિયા વો સબ ગયે નિવાસ. હવે આવે છે મધ્ય 41, સેકન્ડ ઇનિંગ. 9:30 વાગે એક્ઝેક્ટ. ત્યાં સુધી તમે ખીચડી ખાઈ લો, ફ્રેશ થઈ જાઓ, લીમડા નીચે બેસો. તમારા જેની જોડે બેસો તમે ફ્રેશ થતા હોય એની જોડે બેસો. જ્યાં સુધી 2 જણ મળે નહીં ત્યાં સુધી મને એવું થાય. મારી પર એટલા બધા કાગળો, ઓહો બહુ પ્રેમ થઈ ગયો છે ને,
ક્યારે પ્રેમનું કચુંબર થઈ જાય ને શું થઈ જાય. એટલે હવે આપણે ચાલો પેલી લીટી બોલી લો. સર્વેશ્વર ઘનશ્યામ ના કોઈ વૃત્તિ ના કોઈ